નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે કે જ્યાં માદક પદાર્થ બનાવતી વધુ એક ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। વલસાડ તાલુકાની આ ઘટના છે। અવારનવાર નશીલા પદાર્થો બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ થઈ રહ્યો છે। તેવામાં વલસાડ જિલ્લામાં ડીઆરઆઈની રેડ બાદ એસઓજી પોલીસ પણ હવે સક્રિય થઈ છે। લાયસન્સ વગર માદક પદાર્થ બનાવતી કંપની પર એસઓજીએ રેડ પાડી હતી। વલસાડના ચીખલા ગામ નજીક નેશનલ હાઈવે નંબર 48 પાસે ચાલતી હતી કંપની। સંવાદદાતા નિલેશ જોડાયા છે વધુ અપડેટ સાથે। નિલેશ, જણાવશો કે વલસાડ તાલુકામાંથી માદક પદાર્થ બનાવતી વધુ એક બોગસ ફેક્ટરી ઝડપાઈ છે। શું કાર્યવાહી કરવામાં આવશે? હિરલ, જે કંઈક ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ છે એમાં ખાસ કરીને ડીઆરઆઈ દ્વારા બે દિવસ પહેલા મોટી ફેક્ટરી પકડી પાડવામાં આવી, જેમાં 22 કરોડ રૂપિયા જેટલું મોટું માદક દ્રવ્ય પકડાયું હતું। આજે ફરીથી જે કંઈક વલસાડ જિલ્લા એસઓજી પોલીસ દ્વારા મોટી એક ફેક્ટરી પકડી પાડવામાં આવી છે, જે માર્ચ મહિનાથી ગેરકાયદેસર રીતે ચાલતી હતી અને એમાં અલગ અલગ માદક દ્રવ્યો લાવીને જે કંઈક ડ્રગ્સ બનાવવાની જે કંઈક હિલચાલ ચાલતી હતી એ પ્રકારની માહિતી જિલ્લાની જે કંઈક એસઓજી પોલીસ છે એને માહિતી મળી હતી, જેના આધાર પર સમગ્ર જે કંઈક ટીમે છે તપાસ હાથ ધરી હતી। સમગ્ર ઘટનાક્રમમાં જે કંઈક માદક દ્રવ્યો મળ્યા છે એમને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે અને એમના જે કંઈક કામગીરી કરતા હતા એ કર્મચારીઓ અને તમામ જે કંઈક લાગતા વળગતા જે કંઈક કર્મચારીઓ છે, જે કંઈક સંચાલકો છે, એમની સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે। ખાસ કરીને આજે માદક દ્રવ્ય છે ક્યાંથી મંગાવવામાં આવતું હતું અને ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું એ સમગ્ર ઘટનાક્રમનો તપાસ કરવામાં આવશે અને સમગ્ર જે કંઈક માદક દ્રવ્ય પકડાયું છે એને એફએસએલમાં મોકલવામાં આવ્યું છે। એના બાદ સમગ્ર કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે। નિલેશ, માહિતી બદલ આપનો આભાર। નિલેશ, વલસાડ જિલ્લામાં ડીઆરઆઈ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને ત્યારબાદ હવે એસઓજી પોલીસ પણ સક્રિય થઈ છે અને ઠેર ઠેર વિસ્તારોમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે। લાયસન્સ વગર માદક પદાર્થ બનાવતી કંપની પર એસઓજીએ તવાઈ બોલાવી છે। વલસાડના ચીખલા ગામ નજીક નેશનલ હાઈવે 48 પાસે ચાલતી હતી આ કંપની। ફેક્ટરીમાં અલગ અલગ કેમિકલ લાવી માદક પદાર્થ બનાવતા હોવાના આક્ષેપ લાગ્યા છે। તમામ પાવડર ફોર્મ કબજે કરીને સેમ્પલ લઈ એફએસએલમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે। કંપની માર્ચ મહિના બાદ વગર લાયસન્સથી ચાલતી હોવાનું પણ સામે આવ્યું છે। કંપનીના સંચાલક સહિત 4 કામદારોની અટકાયત કરવામાં આવી છે। તેમની પૂછપરછ કરતા વધુ ખુલાસા પણ થાય તેવી શક્યતાઓ છે। કંપનીની મશીનરી, માદક દ્રવ્યો સહિત 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે।